શોપની ખરીદી ભાવનગર કરવા જવાનું હતું, પણ વરસાદ શરૂ હતો એટલે મોટી ગાડી લઈને બે ભાઈ નીકળી ગયા ભાવનગર સાઈડ ખરીદી કરવા જવા. વરસાદી વાતાવરણમાં સા પાણીનો હોલ્ટ માર્યો એટલે આમાં સબસ્ક્રાઇબર મળી ગયા. બે ભાઈઓને રામ રામ કરીને સા ઠપ કરીને પછી પાછા નીકળી ગયા ભાવનગર સાઈડ. થોડીક વારમાં પહોંચી ગયા ભાવનગર. હવે અહીંથી તળાવમાં ખરીદી કરવા જવાનું હતું. હવે તળાવમાં ગાડી પાર્કિંગ કરીને બે ભાઈ નીકળી ગયા પાછા ખરીદી કરવા. સીપિયા, થાળી, ટબ, વાટકા, મૂસા, બ્રશ વગેરે વસ્તુ પ્લાસ્ટિકની પણ આપણી શોપે મળી જશે. પ્લાસ્ટિકની ખરીદી પૂરી કરીને આવી ગયા કટલેરીની ખરીદી કરવા માટે. કટલેરીમાં તો હવે બધી વસ્તુ આપણી શોપે મળે છે, તમને ખબર જ હશે. ન ખબર હોય તો એકવાર વિઝિટ કરજો. ત્યાર પછીના નાવા માટેના રૂમાલ ને ઓઢણીની ખરીદી હતી તો એ પણ કરી લીધી. હવે બધી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ. હવે બધું ગાડીમાં લોડ કરવાનું હતું. હવે 2-3 જગ્યાએ અલગ અલગ વસ્તુ લીધેલી હતી એટલે બધી જગ્યાએ ગાડી લઈને પહોંચવું મુશ્કેલ હતું એટલે બધું વ્યવહારનું સારું કરી દીધું. બધું પછી ગાડીમાં લોડ કરી દીધું. હવે જમવાનું બાકી હતું પણ ખરીદીમાં હવા પાસ થઈ ગયા, ખબર જ ન રહી. જમવામાં પાવભાજી, પુલાવ ને સાસ મંગાવી લીધી. મોડું થઈ ગયું એટલે ભૂખ તો મરી ગઈ પણ તોય થોડું ખાઈ લીધું. પેટનો ખાડો પૂરીને પછી બે ભાઈ નીકળી ગયા ઘર તરફ ને ઘરે પોતા 7 વાગી ગયા. ગાડીમાંથી બધું ઉતારવાનું હતું એટલે ભાભીએ બધું ઉતારવાનું ચાલુ કરી દીધું. હવે તમે જરા કમેન્ટમાં કહેતા જશો ક્યારે આવો છો ખરીદી કરવા બાપા સીતારામ ફેશન વેજોદરીમાં. લાઈક, શેર ને ફોલો કરવાનું બાકી હોય તો કરી નાખજો.